ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમને હું આજે સરસ મજાનો ફૂલ છોડ બતાવી રહ્યો છું. મિત્રો, સરસ વાલવ લાગે એવું સરસ મજાનું ફૂલ છે. ચાલો મિત્રો, આપણે રોજે જ્યારે નવી રેસીપી બનાવશું ત્યારે તમને પહેલાં આપણા બગીચાની અંદર છોડની અંદર જે નવા ફૂલ ખીલે છે સવારમાં, તે રોજ એક છોડનો હું તમને રેસીપી પહેલાં ફૂલના બતાવીશ. મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટલું સરસ મજાનું ફૂલ ખીલી રહ્યું છે. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની રેસીપી જે બનાવવાના છીએ તે તમને હું બતાવીશ. મિત્રો, જે સેન્ડવિચ આપણે આજે બનાવવાની છે. મિત્રો, તો ચાલો આપણે હવે રસોડામાં જઈને સેન્ડવિચની તૈયારી કરીએ. મિત્રો, ચાલો મિત્રો, આપણે રસોડામાં આવી ગયા છીએ. આપણે આજે સેન્ડવિચ બનાવવાની રેસીપી બનાવવાની છે. મિત્રો, ચાલો આપણે સૌપ્રથમ કાંદા અને મરચાંનું કટિંગ કરીને તેલમાં બરાબર શેકી લઈએ. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. તેમાં થોડી હળદર, થોડું ધાણા જીરું નાખીને બરાબર મિક્સ કરી લઈશું. જે આપણે સેન્ડવિચ માટે સરસ મજાનો માવો તૈયાર કરી રહ્યા છીએ. મિત્રો, જે તમે જોઈ રહ્યા છો, આજે આપણે સરસ મજાની સેન્ડવિચની રેસીપી બનાવી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો, લીલા વટાણા પણ તેમાં નાખી રહ્યા છીએ. તેને બરાબર મિક્સ કરીને ગેસ ઉપર ધીમા તાપથી ઘડીક વાર ચડવા દઈશું, 5 થી 7 મિનિટ સુધી. તેમજ બાજુમાં બટેકા પણ આપણે બાફવા માટે મૂકી દીધેલા છે. મિત્રો, જે તમે જોઈ રહ્યા છો, બટેકાને બાફીને પછી આપણે જે તૈયાર કરેલો મસાલો છે તે એમાં બરાબર મિક્સ કરી લઈશું. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, બટેકા સરસ મજાના બફાઈને તૈયાર થઈ ગયા છે. તેમજ મસાલો પણ તૈયાર થઈ ગયેલો છે. મિત્રો, હવે આપણે બધું મિક્સ કરી લઈએ. બટેકામાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું, થોડુંક મરચું. ચાલો મિત્રો, બટેકાને તૈયાર થઈ ગયેલું છે. હવે આપણે એનો માવો તૈયાર કરી લઈએ સેન્ડવિચ માટે. જેમાં મસાલા પણ આપણે નાખ્યા છે, ધાણા જીરું પણ નાખ્યું, તમે જોઈ રહ્યા છો. તેમાં થોડો ગરમ મસાલો નાખી રહ્યા છીએ. થોડોક લીંબુનો રસ નાખી રહ્યા છીએ. આપણે જે લીંબુમાંથી રસ કાઢીને રાખેલો વાટકીમાં તો તે નાખ્યો. થોડી ખાંડ નાખશું. હવે આપણે જે કાંદા, વટાણા લીલા અને મરચાંના જે તૈયાર કરીને રાખ્યા હતા તે આપણે એમાં નાખીને મિક્સ કરી લઈએ. ચાલો આપણે હવે તેને મિક્સ કરી લઈએ. ચાલો મિત્રો, માવો તૈયાર થઈ ગયો છે. આપણે હવે તેને બ્રેડ પણ લાવેલી છે, તમે જોઈ રહ્યા છો. બ્રેડમાં આપણે હવે માવો ભરી રહ્યા છીએ. મિત્રો, તે તમે જોઈ રહ્યા છો. આવી રીતે આપણે બ્રેડની અંદર જે બટેકાનો માવો તૈયાર કરેલો છે તેને આ રીતે હવે બધી જ બ્રેડ આપણે તૈયાર કરી લઈશું. મિત્રો, ત્યાર પછી જે આપણું
સેન્ડવિચ બનાવવા માટેનું મશીન છે તેની અંદર મૂકીને આપણે શેકી લઈએ મિત્રો. ચાલો મિત્રો, સરસ મજાની સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે મોઢામાં પાણી પણ આવી ગયું છે, તો આપણે જમી લઈએ. હવે ટમેટાનો સોસ પણ છે મિત્રો. જે આપણે બીજી પણ સેન્ડવિચ તૈયાર થઈ રહી છે. ચાલો આપણે હવે સરસ મજાની ડીશ તૈયાર કરીને જમી લઈએ મિત્રો. ચાલો મિત્રો, સરસ મજાની સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો. ટમેટાનો સોસ છે, સરસ મજાની મરચાંની અને આદુ મરચાં સરસ મજાની ચટણી પણ બીજી બનાવેલી છે. સાથે સેન્ડવિચ તૈયાર થઈ ગયેલી છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. ગરમ ગરમ સેન્ડવિચ છે, સાસ છે. તો ચાલો મિત્રો, તમે આવી રીતે સેન્ડવિચ બનાવજો, સરસ મજાનો સ્વાદ આવશે મિત્રો. ચાલો તો આપણે હવે સેન્ડવિચ ખાઈ લઈએ. તમે પણ સેન્ડવિચ જમી લ્યો. ચાલો મિત્રો, જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને તમને આવા સરસ સરસ મજાની રેસીપી જોવા મળે મિત્રો. ચાલો તો હવે આપણે જમી લઈએ. જય યોગેશ્વર ભગવાન.